अच्छा एयरकूल ठंडी लागे એવું હા એટલે ગરમ થવાનો સવાલ જ નહીં બરોબર અને 4 સ્ટ્રોક છે એટલે પિકઅપ પણ બહુ જ મસ્ત આવે છે અરે વાહ અને તમે જો તમારા ગામમાં રહેતા હો ગામમાં ઘડી બંધ થાય છે શૂટિંગ તો આ સારામાં સારું સાધન છે મેમરી ફૂલ થઈ આગળની જગ્યા છે ત્યાં આગળ કશું બી તમે આવો તેલનો ડબ્બો એ મેલાય ખાતરની કોથળી ને ઘઉંની કોથળી ને તળવા જવું હોય ને તો આગળ ડબ્બો મેલ દેવાય હા એકદમ સાચી વાત તું ફોટો પાડ લે બીજું શું આ તો અંદર આ ગાડીનું વજન ફક્ત 104 કિલો હા ખબર રાખી ભરાય હા ભરાય વાત અને આ ગાડીનું માઇલેજ 53 કિલોમીટર પર લીટર અચ્છા એટલે મારે શું કેવું છે તમને સુજીતભાઈ આ બીજી બધી કંપની વાળા જે એમ કહે છે કે ભાઈ આટલાનું એવરેજ આપે આ એવરેજ આપણે ફલાણી ગાડીનું પણ આ તમે 53 કહો છો પછી કાલોરી 45 આપે તો ના 45 નહીં આપે એની ગેરંટી યામાહા કંપની અરે વાહ તમે કોઈ પણ સ્પીડ પર ચલાવો અચ્છા 70 ની ચલાવો 60 ની ચલાવો એ તમારી પર પણ 53 નું માઇલેજ આપશે ને આપશે 100% ગેરંટી અને આ સુધી તો બીજી એક વાત કે ચાલો 70 ની માઇલેજ તમે મને કીધી લાલા કીધી કે નહીં કીધી 70 ની માઇલેજ ઉપર જ્યારે આપણે ગામમાં જતા હોય વચ્ચે કોઈ ભેંસ આવે પાડો આવે બધી આજકાલ તમને ખબર છે ગામની આપણે બ્રેક મારીએ તો એનું શું પછી આ તો બધું ટુ વ્હીલર સ્કૂટર છે ટુ વ્હીલર સ્કૂટર ખરી પણ આને તમે બાઇકની જેમ પણ યુઝ કરી શકો છો અરે વાહ કેમ કે આની બ્રેક પણ એટલી જ પાવરફુલ તમે 70 ની સ્પીડ પર જશો ને બ્રેક મારશો ને તો બી ગાડી બાઇકની જેમ જ સ્ટોપ થઈ જશે અરે વાહ અને બિલકુલ વાઇબ્રેટ નહીં થાય તું સ્વાતો દે પણ થોડા કામ કરો તો તે સાહેબ ઓ ને પેલા પેલું સબલું તો ભાઈ ચાલુ કરવાની છે હા સેલ સ્ટાર્ટ આલા એના ચપલું ના કહેવાય એના સેલ સ્ટાર્ટ કહેવાય પણ એને બોલવા દે કે પૂછ સેલ નહીં બહુ થાય છે પૈસા ની થોડી પૂછવાનું છે તારા બરોબર છે સાચી વાત છે બરોબર પૂછ્યું છે સેલ સ્ટાર્ટ અને એ સેલ પણ જાપાનનો બનેલો છે અરે પણ સાહેબ મારું શું કહું સુજીતભાઈ આ સેલમાં તો યાર એવું છે ને સેલ મારીએ ને તો જાણે ભેંસ બાપને ને એમ અવાજ આવે છે પછી ચાલુ થાય છે આ રેસ સ્કૂટરમાં એવું બિલકુલ નહીં થાય અરે વાહ એકદમ સ્મૂથલી સેલ છે તમે એક જ વાર દબાવશો ને ગાડી સ્ટાર્ટ થઈ જશે અચ્છા તમારો કહેવાનો મતલબ એમ છે અત્યારના જે સ્ક્રીન ટચ મોબાઈલ આવ્યા છે એવું હા બસ One touch. One touch. ચાલુ ચાલુ. ઓકે અરે વાહ બૈરી એવું બૈરીની કતી હળી કરો ને એટલે બુવા બૂમ કરી મેલો તમારી બૈરીની વાત કઈ કરતો ગોમની બૈરીઓની નાલા આ તો પગે લાગે એટલી બાજી પણ આગા જતા હવે આ એને એન્જિનની વાત થઈ ગઈ સેલ સ્ટાર્ટની વાત થઈ ગઈ બ્રેકની વાત હવે એની સીટ તો એની સીટ પણ બહુ કમ્ફર્ટેબલ છે લાંબી પહોળી અને આરામદાયક છે ઉઈ જવાનું છે એ વાત અરે ઊંઘવાની વાત નથી કરતો બે આરામદાયક છે આરામદાયક એટલે સુવાનું નહીં એના ઉપર આ તો મારા મનો ઘેરમાં સરમો લીખાતા હોય લાઈટ જતું રહ્યો તો કે તમને જરૂર જવાની ના બધું લોક જતો એટલે તમે સુજીતભાઈ એમ કહેવા માંગો છો કે જો આ બાઇક હું મારી ડોટર મારી છોકરી માટે લઉં તો અત્યારના ઘણા બધા બાઇક મેં જોયા છે કે લેડીઝને શું છે બે પગ મૂકવાને તકલીફ પડે છે તો શું એ કમ્ફર્ટેબલ આમાં રહેશે ફાવશે આ વસ્તુ આની અંદર એટલે જ આની હાઈટ થોડી ઊંચી રાખી જેથી બંને પગ કમ્પ્લીટલી નીચે અડી છે અને લેડીઝ માટે તો બહુ જ કમ્ફર્ટેબલ છે સાચી વાત છે એક વખત એક બૂટ જતો યોડ સુર આગળ બે આલે તું પછી પેલું મોટી હતી આવી કોક કાઢીએ હે તે ઓમ કરીને ઓમ કરો ઓમ કરી બે પગ જ દઉં પણ ઓમ તો હારું ઓમ કરીને મેલા તઈની બે પગ પૂરેપૂરા સારું કહેવાય હો એની જે હેડલાઇટ છે ને એ એકદમ પાવરફુલ એટલે નીચે રાખી છે એટલે તમારે રોડ પર જે છે ને એ બધું કમ્પ્લીટલી દેખાય જેમ અત્યારે જેમ ઉપરની સાઈડ જે મૂકે છે ને એવું નહીં નીચેની સાઈડ લાઈટ રાખી આ ગોમમાંથી દંતાલીએ દેખાય લાઈટ ચાલુ કરો એવું લાઈટ હવે તમારે કઈ બીજું મને પૂછવું હોય તો મારે પૂછી ભાઈ તમને કઈ પૂછવું નથી મેં હવે એક ડિસિઝન લઈ લીધું છેલ્લા 5 વર્ષથી હું જ્યારે ઓફિસમાં સવારે આવું છું ત્યારે એક જ શબ્દ સાંભળું છું કયો શબ્દ લાલા ક્યાં મારી ગાડી લેવાય એ તો છેલ્લા 2 વર્ષથી સાંભળું છું લાલો કહે છે ટ્રેન લાલા હા એક ખુશીના સમાચાર છે બે મારે નામ જોડે તમે તો પતી જઈએ હમણાં આપણે તારી ટ્રેન નહીં પણ આપણે એક નહીં 2 સ્કૂટર લઈએ છે એ પણ રે ખરેખર ધીમે રહી મારી વાત સાંભળી એટલે હવે ટ્રેન પરથી સીધા ટીવી ઉપર આપણે વટ પડી જાય મારું બૈરું પાછળ બેઠું હોય અમે તો 8 વાગ્યાની શાકભાજી લેવા સારું સાહેબ હેડો ચાલે જવું છે દાદા તું અમિતભાઈને કહી દે કે એનો કેશનો વ્યવહાર કઈ રીતનો છે
અને આજે જ મારા ખાતામાંથી પૈસા ઉપાડીને અમિતભાઈને આપી અને 2 સ્કૂટર અહીંયા લાવી દે. ચાલ જા. કોતરો પડી ઉપર લાવું. આવી હડો તાણે આ પત્ર રે આવી ગયો, આપણું સપનું પૂરું થઈ ગયું. તો તમે પણ રે લઈ શકો છો. થેન્ક યુ ઓલ ઓફ યુ. દેવતાઓ 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ. આપણી મુખ્ય દેવીઓ પણ 3 મહાલક્ષ્મી મહાકાળી મહાસરસ્વતી. એટેકના હુમલા પણ 3 1 2 અને 3 ત્રીજા હુમલે માણસ જાય. આપણે જો કોઈ પૈસા માંગતું હોય તો આપણે શું કહીએ 1 2 ને 3 મારી. એટલે હું તમને 3 પ્રશ્ન પૂછીશ. એ 3 પ્રશ્નના તમારો જવાબ આપવાના છે. જે કોઈ વ્યક્તિ અહીંથી મને જવાબ આપશે તેને આપણે અહીંથી આમાં તરફથી એક નાનકડી ગિફ્ટ અહીંયા આપીશું. આંગળી ઊંચી કરવાની જરૂર નથી. જેને પ્રશ્ન આવડતો હોય એ ફટાક લઈને જે પહેલો બોલ્યો તેના ટોપી આપણે આપીશું. વડાલીની અંદર યામાહાનો શોરૂમ ક્યાં આવેલો છે? એક્ઝેક્ટ જગ્યાનું નામ જગ્યાનું નામ લઈ દો. મિત્રો જેને જવાબ આવડતો હોય એ આંગળી ઊંચી કરશે ને, કારણ કે આમાં એવું નથી ગમે તે ઘણા લોકોને જવાબ આવડતો હોય તેમાંથી અમે સિલેક્ટ કરીને ગમે તે એક જણને અહીંયાથી ઇનામ આપીશું. ઠીક છે? બીજો પ્રશ્ન છે યામાહાનું સ્પોર્ટ બાઇક કયું? નામ શું લીધું? બોલો. બસ આ નાટક ચાલુ જ છે. મારો ત્રીજો પ્રશ્ન છે ફૂલ અમે જે બાઇક ની જાહેરાત કરવા છે બાઇકનું નામ પબ્લિક વધારે તો બહુ 50 ઉપર. ના ના અને એ રેનું વજન કેટલું છે? ટોપીની કિંમત સમજાય તો પડું 104. મિત્રો મહેશભાઈની ઓળખાણ કરાવું. વડાલી યામાહા શોરૂમ જે ડીલર છે. ને બીજું કહેવાનું એટલું, હેલો એક મિનિટ પાછળ. તમારે અમને કઈક પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો છો. જે સૌથી સારો પ્રશ્ન પૂછશે, સૌથી સારી પ્રશ્નોત્તરી કરશે એને અમારી કંપની તરફથી એક ટી શર્ટ આપવામાં આવશે. એવરેજ સાહેબ અધર્સ કંપની જેવું નથી કે તમને 70 નું કહીને કે પછી ચેલેન્જેડ એવરેજ નથી આનું કે તમે 40 ની સ્પીડમાં જાઓ તો જ તમને 70 નું એવરેજ આપે. આનું એવરેજ 53 નું આવશે, ચાહે તમે બજારમાં જાઓ, ચાહે ખેતરમાં જાઓ કે ચાહે રોડ ઉપર જાઓ, 53 નું એ 53 નું જ રહેશે એવરેજ. બેટરીની કેપેસિટી કેટલી છે ભાઈ? 54,890. એ બધું હવે આના માટે ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ખેડૂતો માટે લોન વ્યવસ્થા કેવી છે. તો એક બીજી એક વાત કહી દઉં કે આ ગામમાં આયા મેં ડેરી જોઈ તો અમારા મહેશભાઈએ આગળનું જે તમે જે ફૂટવેર શેકી શકો છો એમાં એક સરસ સ્ટેન્ડની વ્યવસ્થા કરી છે કે ખેતરમાં તબેલાથી ડેરી સુધી દૂધ આપણે લાવવું હોય તેમાં આસાનીથી બરણી મૂકીને લાવી શકીએ છીએ. બરાબર છે? તો બાકીનું અને લોન કેમની થશે, હપ્તા કેમના છે એ તમે વડાલી શોરૂમ પર રૂબરૂ જઈને મહેશભાઈ જોડે તમે ચર્ચા કરી શકો છો. ઠીક છે? નહીં, આનો સેલ ચાઇના સેલ બનાવ્યો છે. જાપાન. તમારી વાત બિલકુલ સાચી છે. આનો સેલ ચાઇનાનો સેલ બનાવ્યો છે. જે અત્યારે બીજા બધા જે તમે સાધનો જુઓ તો સેલ માને તો ગુડ અવાજ આવે છે. જાપાન સેલ ખેંચાય છે. જાપાન. આનો સેલ જાપાનીઝ સેલ છે. અત્યાર સુધી આપણે કોઈ પણ વસ્તુ વાપરી હોય તો એના ઉપર એક વસ્તુ લખી લે મેડ ઇન ચાઇના જાપાન. બરાબર છે? આનો સેલ ખેંચાની 1 ટચ સેલ ચાલુ થઈ જશે અને 70 ની સ્પીડ ઉપર ધારો કે તમે અમદાવાદથી અહીંયાથી તમે વડાલી ગયા આ પેપ લઈને અને તમારે હિંમતનગર આવું છે તો ગમે તે માણસ છે બાઇક શોધતો હશે, આ વસ્તુ તમે છેક હિંમતનગર સુધી જઈને 70 ની સ્પીડ ઉપર ચલાવી શકો છો. વચ્ચે કઈ પણ હોય તો એક જ બ્રેકમાં ગાડી ત્યાં ઊભી થઈ જશે. હવે બાકીની બધી જ જે તમારી જે પ્રશ્નોત્તરી છે એ તમે રૂબરૂ વડાલી શોરૂમ પર મુલાકાત લેજો. મહેશભાઈ અચૂકથી તમને
સમજાવી દેશે. સાહેબ ગાડી વડાલી થી અમદાવાદ લઈ જાય 1 તારીખ બરોબર ગાડી એન્જિન હિટ તો ના લઈ લે ગાડીનું એન્જિન બિલકુલ હિટ નહીં લે. આ એક ગોલ્ડન પ્રશ્ન છે. જેને આવડે એ સૌથી પહેલા આગળ ઊંચી કરશે, ડાયરેક્ટ બોલી જશે તો એને ટી શર્ટ મળે નહીં. ઠીક છે. યામાહાની કંપની ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી સૌથી વધુમાં વધુ ચાલતી હોય એ ગાડીનું નામ આપો. યામાહા ક્રાફ્ટ. શું નામ તમારું? ગૌતમ પટેલ. ગૌતમ પટેલ ભાઈએ બહુ મસ્ત જવાબ આપ્યો. એમને આપણે ટી શર્ટ આપીએ છીએ. અને ક્રક્સ ની એક બીજી ખાસિયત કહી દઉં, યામાહા ક્રક્સ એટલા માટે ચાલે છે કે સિટીમાં ગયા હોય તો પોલીસ વાળો વિસલ માંગે, આપણે જો લાયસન્સ હોતું નથી, ખેતરમાં ગયા હોય તો આપણે મારવા પાછળ પડે, તો યામાહાની ક્રક્સ બાઈક ગમે તે ગેરમાં ચાલુ થઈ જાય છે. એટલા માટે અત્યાર સુધી ચાલુ છે. 5 લાખ કિલોમીટર સુધી ગાડી લોકોએ ફેરવેલી છે.